જો છે ને હવામાં પણ ઢોરની જીમ આવે પણ. જય માતાજી મિત્રો, હું છું વાજા છું ને તમારું સ્વાગત છે આપણા 34મા દિવસના મિની વ્લોગમાં. પછી રોજની જેમ હું મારી ગાડી કાઢીને સીધો પૂગી ગયો દુકાને અને કરી લીધું આપણું આસન ગ્રહણ. પછી માંગરો જવાનું કામ થી એટલે માંગરો નીકળી ગયો. પછી એમાં તમને ખબર તો મારી પાસે એક વસ્તુ તો હોય નહીં, એટલે હાથો કેકનો સામાન લઈને ઓન ધ વે થઈ ગયો સીધો ઘેરે. શાબાશ બેટા. પછી ઘરે આવીને જોયું તો આઈને અલગ સ્ટાઇલ માં હતો, હારમાળા લઈને પડીકાની હારમાળા બનાવીને બેઠો હતો. પછી એ બધું સાઈડ મૂકીને આપણો રોજનો ટાઈમ થઈ ગયો તો દૂધ લેવાનો ટાઈમ, તો આપણે નીકળી હવે. ના 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 કઈ નથી થયું, તો જરાક હું આડો આવી ગયો તો બહાર ને. પછી હું મારી ગાડી લઈને સીધો નીકળી ગયો દૂધ લેવા. તો જો આજે છે ને ઢોરની વારું સાવે. પછી કુનાલને જવાનું હતું બહાર, એટલે હું ને કુનાલ ઠેલો એવડો મોટો વસારે લઈને નીકળી ગયા સીધા રોડ ઉપર જવા. પછી કુનાલને બસમાં બેહાડીને અમે ઘેરે આવી તો હદુ કે હું વસ્તુ હું એક્ટિવા ચલાવી જોઈ કે હું કે તું થાવો નથી જરાય. જે બધું આખું ગામનું કામ પતાવીને હું સીધો પૂગી ગયો દુકાને આરામ કરવા.